મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વખત આવતીકાલે રવિવારની રજા હોય આજે ડિપાર્ટમેન્ટમાં કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તબીબી ઉપસ્થિતિ મહિલા દર્દીઓ તેમજ સાથે વિદ્યાર્થીઓને કેન્સરના ચિહ્ન સમાન ટેગ લગાવી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં મહિલા દર્દીઓને સર્વાઇકલ તેમજ સ્તન કેન્સર તેમજ તેના ચિહ્નો અંગે માહિતગાર કર્યા હતા। સાથે સાથ સરકાર દ્વારા તાજેતરમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ કેન્સર માટેની વેક્સિન અંગે પણ જાણકારી આપી હતી। ઓકે, મારું નામ ખારવા પ્રિયંકા છે। હું MBTની સ્ટુડન્ટ છું। કાલે 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે છે। એના નિમિત્તે અમે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટમાં જઈને જે પેશન્ટોને કેન્સરની સર્જરી થઈ છે અને રેડિયોથેરાપી ચાલુ છે એમને ફિઝિયોથેરાપીની અવેરનેસ સમજાવવામાં આવ્યું, એમને બ્રિધિંગ એક્સરસાઇઝ, લીમ્બ મૂવમેન્ટ એન્ડ સ્ટ્રેસ ફર્સ્ટ ઓફ ઓલ કે ઓલ પેશન્ટને સ્ટ્રેસ બહુ જ હોય છે, તેમને થોડો સાયકોલોજીકલ સપોર્ટ આપવામાં આવ્યો કે જેથી એ લોકોને આગળ જતાં ટ્રીટમેન્ટમાં હેલ્પફુલ રહે અને એમને સમજાવવામાં આવ્યું કે ફર્સ્ટ ઓફ ઓલ તમે ખાલી પોતાનો પોઝિટિવ એટીટ્યૂડ રાખશો તો કોઈ બી ટ્રીટમેન્ટ છે 100% ઇફેક્ટિવ થશે। જે તો આપણને ખબર પડી છે કે રિસેન્ટલી કોઈ એક્ટ્રેસની મોત થઈ ગઈ છે સર્વાઇકલ કેન્સરના બારેમાં, તો એની જણાવતી માટે અમે OPD 16માં એક અવેરનેસ પ્રોગ્રામ ઉજવ્યો હતો, જેનાથી અમે પેશન્ટ્સને એવું કહી રહ્યા હતા કે HPV વેક્સિન એક હોય છે જેનાથી તમે આ પ્રિવેન્ટ કરી શકો છો સર્વાઇકલ કેન્સર। સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભનો જે સૌથી મુખ્ય પાર્ટ હોય છે, સૌથી નીચેનો પાર્ટ, એમાં કેન્સર થવાના ચાન્સીસ વધી રહ્યા છે। તો જે છોકરીઓ છે 9 થી 14 વર્ષની છોકરીઓ માટે મિનિસ્ટરે આપણું આ વેક્સિન મફતમાં આપવાનું કર્યું છે અને એના 2 ડોઝીસ હોય છે અને જે આ વેક્સિન 9 થી 45 યર્સના લોકોની છોકરીઓ લઈ શકે છે।